અને કર્યું હશે ઘણી કંઈ શંકર ગાય નાખલો છોડી દેજે બપોર પાડા હોય તો છોડી દાઈ જાય મેં હું મને આવજે મેળાનું છે મકમ કાય છે ભગવાન સાતું કરી આટલું એ અને આ ઉમેદપુરમાં કહે છે ભાઈ કોઈને હોમતું દૂધ થતું એને કદી ઠીક છે મારા ભાઈ પણ આ ડોહોને કંઈક પાલું પાવા ખાવામાં સબ્જી કોદ નાખીને તો પાડાને ડોહા તો આશીર્વાદ આલી ન લાલ્યો તો પછી પીએ બકલો કુકલો ડોહાનો જ દંડ પહેલાં તો ડાય છે બધા પણ ડોહાએ આ તો આ બાજુ તો આપણે શું આ તો પંચમહાલના આગળ એક સોળ હતો સોળાને ક્યાં ત્યાંથી પારકાગઢની દીકરી આવી છે તે ગોટા કર ઘરમાં 14 દન કકડાટ કાઢો છો તમારે કકડાટ તો 10 ફૂટ ટેકા મારે છે એ કકડાટ આગમાં હોય તો કકડાટ કાઢવાનો છે અરે ક્યાંક 12મી નકાને પાય છે જ્યાં ગોણત કહું ઓછો કરે છે ખુદા તો ફોટલાતા હતો ખુદાને ચીટકી ફોલાય તે કકડાટ કાઢ આમ ડોહો હા તે બેસેલા લોટ બાફેલો કસા ને એવું ખીચડીને એવું હાલ્યું તો હળવો નાલ તો છોડીને પીને બેસેલા બાયને પછેરી વટીને અને પેલો અમેરિકાથી આવ્યો તે ગોટા કર્યું આમ ડોહાને શેરડી થયેલું હોય તો એ હોટા તો જાય કમાય આટલો આમ ઉધરો ના આવતો હોય ખોઈ એમ તે મને ભૂલ જાય એમ કર ઘડી એટલે તો કીધે ડોહાનો ઉધરો થઈ છે પણ ઉધરો નથી થઈ પેલો વગાડ આવતો હતો કે એમ તે ગોટા અહીં એમનો ગઠ્ઠા ઉધરો નથી આવતી એમ તે પેલો ભૂલી જાય એમ કંઈ સતું કરતા હતા માગવા જોઈએ તો ના હતા બાય ના જાવ તો શાકો મારે માતા હોય તે આવ્યા છો ઓના થઈ ગયા સાથે ગઠ્ઠા એટલામાં હો મગ્યાથી કોઈ કાયા આવા કોઈ બાબા જેવા કીધું સોરા હું કર્યું ખાધું કે આકડા ગોટા કર્યા કડકા કરતી ડોહાન પાછું હમણાં બાયના હમણાં એવા કડકા કર્યું કારણ કે તેલ હોય તો પછી આકડા જ તળીએ કે ના હોય તો ઢકાસા ઉતારી પાડીએ કડકા એ ન થાય આજે આ ગોના તો કાંઈ ઓછો આ દેશું માણસ ના ઉતારે ઘણો વિચિત્ર માણસ છે તે ખૂંખારા ખાય પણ બાયના ડીશ આવે ને વાત જોઈને થાક્યા પછી અમે ઘેરથી કોઈ આ કીધું સોરા શું કર્યું ખાધું કરતા ને પેલા કડુકા કડમ હોય કૂતરાટ ખાતો એમ પછી કીધું સોરા ડોહાને આલ્યા કે બાબાને ગોટા પેલો ખાતો તો બે વખત પાછું બાવી જેમ જેમ બોલ્યું રાહુલ એમ છે ભગવાન તો હવ આ મારથી મારા મને કોઈક મજાક હતો આ ભાગ્યું છે એવું છે પાછું હંતાડીને ખાય આમ સોનામાં જાય ના ખવાય કોઈ માલપું આવી જાય હોખરી આવી જાય કોઈ મજા સાથે આવી જો શકતો મારે તો રમકાલ કરીને રવડા બેન ખાઈ લઈને તે રવડા વગરની પાડતા હોય અને બાયને પછી હા ગોઠીને હાર્યું મારે તો હારાના પાનો હારો મરી જશે તે મારે તો સ્વામીનો જોગ છે હા એમાં આનંદ મારો આ હોગ વેલાવા હારું છું મારે હારવા નથી પણ મને મોટો સરાઈને બે રસ કે હોગ આવ્યું છે હોય તો આનંદ મારો આવું કરતા હોય તો ભગવાનની પાડતા હોય ને કે શું ભગવાન નથી પછી કીધે બાબાને આલો કે સોળક ડીશ અને પેલો ખાતો જોઈને કીધે બાબાને હટતા નથી લુગડો બગાડીને જોતા જો આવ્યો પણ ડોહો પાછું ચેતા ના હોય કીધે 80-85 વર્ષથી ગોટા ખાઉં છું આખો મરસવાળા કરીમાં તો એ જે લુગડો નથી બગાડે પણ આલો તો ખાઉં કે આમાં આ રોગ જો ન કાઢ્યા હિસાબમાં બેહીને તો ભાઈ ભક્તિ શી રીતે પેદા દાખલ થાય હે હું હશે તો ના હતો પેલો પંચમહાલ છે આગળ હોય પંચમાલ્યો પણ પંચમાલ્યો હારો કીધે હાલો તો ખાઉં કે કીધે હટતા જ નથી ને પછી તો આલ્યા કે ન આલ્યા એ હોરમાં ચાર્જિંગ કરીને પાછું કેમ ફેર હા બધું આમ મને કહી દે કે તો રાતે કોઈકનો શોટ લાગે તો પલટો થઈ જાય પણ આ જીવનનો પલટો કરવા આવેલા છીએ રાજપાટમાં લેવા હું તાના મને ખાધું અવતાર મળ્યું છે તમારા મારફતે ફરજ હોય તો બજાવો અને ઉપાડી નારા મળે એટલે પછી આલી દઈને ડોંડથી નહેરી જવું પડે આ તો મળાવીએ છીએ તાને અમે તો હંભારી ને કમાતું નાનો લાલ હોય કે બકલો તે બાટી ખાતો હોય અને ડોહાભાઈને બેઠ લમનાવા લૂલશે ને કોનવા લૂલશે ને
એક વાર કુવેઠિયા હે પણ જો વાલું રૂનિયા જો હાલે છે જ્યાં ગોના તો કરે છે અને જો ઓઠ પપડાય તો ડોહાની દશા બાબા તમારામાં હમળવું છે આમાં આવું બકા ગાલી મેલને આપણે ભક્તિ કરવાની આવ્યા છીએ. ભક્તિ તો કરવી નહીં પડે, હેજી હેજી થાય તો દીકરીઓ પારકા ગયા જો તો તરણ ટાણસર જો આ 7 દીકરીઓ સા બાબાને મેળાવો કરશે નથી દેખાતી કહે બધી પસરાવું છે. બાબાને માજી બેન કે તેમ તાર તમારું અમારે જોઈતું જ નહીં, તેમ તાર ખવડાવો ના કામ શું કરું તમને દીકરીઓને સમય બધા જો પેલા આવું તો શું કરું બાબા બધું ખવડાવી દેવા તો કાચું નહીં કરીએ ને કહે. પણ તો એક બે તો કીધે અમારે બાબાનું ઘર જ નથી જોઈતું હોય ને બાબાની જમીન બધું અને ભલે ગમે તેમ કર્યું અમે તો આપકર્મી છીએ, થોડી બાપકર્મી છીએ કોઈ. દીકરીઓ માતર આપકર્મી છે, પ્યોરમાં મેલીને જઈ હોય. છોકરાઓ બાપકર્મી છે કારણ કે છોકરાઓને તો બાપની જમીન હોય બાપનું ઘર હોય ને આપણું ટાક જેમ કરે. પણ દીકરીઓ તો આપકર્મી છે સ્વતંત્ર, એ બાપકર્મી નથી. પારકા ગયા જઈને તાર એ કરું આમ આપણે પુનાવથી કરીએ. પણ એક ભાઈ હતા આવા આવા હાઈવાળા જેવા અને ઘરમાં ગેટ છે તો પેલોને પ્રવાસ જવાનું રાખી શક અઠવાડિયે 4-5 દાડા માટે. એટલે પેલો બહુ નવો કે જે મને કોઈક ટિફિન કરી આલો 4 દિન અઠવાડિયાના માટે બહાર જવું છે તે. એટલે પેલો બોન કીધે તમારે ટિફિનની જરૂર નહીં પડે ખિસ્સામાં હું કે 4-5 દાડે આવી જાઉં છું તમારે કે ટિફિનની જરૂરત નહીં પડે. પણ પેલા કીતાનું હું કે જો જાઓ તો તમને પાણી શાન રોટલો મળે. આમ પેલો ભાઈ ન હેને ખબર પડે જો જાઓ તો કે તમે દિલ્હી જાઓ તો એ તમને ચા પાણી ખાવા બધું મળી જાય. અરે પણ કીધી વાતમાં કોના લે મને કોઈ ન ઓળખો ને કોઈ પણ તમે તારે જાઓ કીધી. પણ ખરેખર પછી જા પણ જો જોઈએ તો કે તમારે ઘેર તો પાણી પી જલશો આવો પાણી પીને તમારે ઘેર તમે ખાધેલું છે આવો ખાઈને જો. 4-5 દાડે ભાઈ આવ્યા પણ લગ્યા તકલીફ ના પડી. ઘેર આવીને પછી પેલા બુધને પગે લાગ્યા કટાળો રોટલો દિલના ગળો હજી કામ કરે છે. હું 4-5 દાડા પ્રવાસમાં જઈને આવ્યો પણ મને તકલીફ ના પડી. કોઈ અજાણ્યા ગામમાં આ મારે ખાલી કોઈ નથી તો એ ગામમાં જઈએ છે કે આગેવાળી જાય છે કે ગમે તે ખાલી બાજુની વાતો કરી છે તો એનો નાનો મોટો બાજીરામ કરતાં કરતાં વાહન દોડે છે. તે તો સહે તો કશું એને પાછું અને કોઈ બાપો ભાઈ ના ઓળખતો તો બાજીરામ તમારે ઘરમાં તો બધાને બાપજી કહેતો લાગે નહીં પગે હે બાપો ભા કહે છે કેવડા બધું છે જઈને ક્યાં જો તો કેમ પગે તો લાગો. હા એ તો આમ કને કેવું દિલવાને વાત વાલા કોના આગળ કહીએ ઘડી વળસ જુગ જાય સોંગુ દાસ આશા સદગુરુ કે કરમ ભરમ મીટ જાવે હો ધન્ય ગુરુ. તે ઘેર હાક ના નહીં રહેતા હો બાબા લડતા હો એમ તો એને જ લાગતો પગે એમ. પણ એને હા પાડી બોલતા નહીં ભાઈ એને હું ક્યાં બોલાવો છો વધારે બેરું છે. પારકી દીકરીને મારા સોરાની બહુ કહેતો એ બંધ પડ્યું ધમની દીકરી છે સુકરનું સુકાપ આપણે બેટા વગર બોલાય જ ના. એ તો કાલે હારો પગે લાગે કે બેટા થાય કરે પણ હંપીને જીવો. એ તો દીકરીઓ તો તાણ છે પણ આપણે એમ ના એટલે તો હે એમ મારે તો મોને નથી ચાલતું તાનું એમ. સાચી વાત હું ક્યાંય બોલાવશો એટલે મેં શીખ્યા હતા એમ એટલે મોન દે ને કે મોન આલી ને હેડો જેમ ભાઈ આમાં આપણે હોય નાલા થોડુંક બોલે
થોડી એક રોમજી બાપાની વાણી પડકાશો. બધાને તમારો હા મૂળ લક્ષ્ય છે. હવ વોટ હાલવા જતા કને શી બાજુ લક્ષ્ય છે માં કહેતો ભાજપ કે કોંગ્રેસ આમ બધા ગોરડિયા કાઢ્યા છે. સોનમનું પહેલાં કોઈ કહેતા કોઈ નહોતું. હેના કાંઈ લડાઈ મળે. આ ગોરડિયા તો પણ એટલે કાઢ્યા છે. જગતની લડાઈ મળવાનો. ઘરમાં 2 જણા હોય તો એકના ભાજપ ને એકના કોંગ્રેસ. કદી જીવ ચોચ ભેગા જ ના બે. આ તો સંતોને લીધે દરવાડ્યું છે ન કબડી જુઓ પહેલાં થઈ ગયું હતું. ગો સદગુરુ દેવને જય. પૂજ્યનું પવિત્ર બ્રહ્મ સ્વરૂપ એવા રામજી બાપા જ્ઞાન ભંડાર. હવે આગળીઓ આપણ હું વાત કરી કે આપણને ઘણી રીતે સમજાયા, પણ જ્ઞાન એવું તત્વ છે આ દુનિયાની માય જે જ્ઞાન છે એ સ્વર્ગમાં લઈ જાય છે. ન ઝરખેલ છે એ તમે ઢેસણ ઉપર મૂક્યું હોય તો 3 મિનિટમાં પોની આવી જાય, પોની હેઠળ ફૂટે. આ 2 વસ્તુ મૂળ આ દુનિયામાં તો શરીરનો રોગ ઝરખેલ કાઢે અને આત્માની ભૂલ મહાપુરુષ કાઢે. તો બાવજી આપણને સમજાયા તો એક દીકરો ઓછી ઉંમરનો આવા મહાપુરુષ એમનું જ્ઞાન ધારણ કર્યું. એટલે ભણતો છોકરો 11મું 12મું એટલે કે બેટા રજાઓ છે શારદનને તે મોમાના ઘેર ને માહીના ઘેર તો જીઆઈ ભેગો થવા. જો જ્ઞાન હું વસ્તુ કરે છે. આ છોકરો હિયાળાનો દન મોમાના ઘેર જો 2 દન રહ્યો, ઘેર આવ્યો એટલે બાઈ પૂછ્યું કે બેટા મોમાના ઘઉં વાયા છે? એટલે કે હોય. કેટલા વાયા છે? એટલે કે 7 મણ 8 મણ વાયા છે. સેવા છે ઘઉં? એટલે સોરો કે 7 મણ 8 મણ વાયા છે, પણ થોય તો 35 થી 40 મણ થોય તો ગજબ કહેવાય. એટલે કે એનું શું કારણ? એટલે કે કોહાક તથા જે પૈડું બોલતું હતું, કશું એ ન પાકે, કશું એ ન પાકે. અલ્યા લાકડાનું પૈડું એટલે કે હોય તો કે એને ખબર પડે તો મારા ગુરુજીએ જ્ઞાન આપ્યું. પછી મહાને જો પૂછ્યું કે મહાન શમશે એટલે કે યોને ઘઉં આવેલા છે 5 મણ, પણ મને લાગે છે કે 150 મણ ઘઉં થશે. કે એનું શું કારણ? એટલે કે ગગડી બોલતી છે, ઘણું એ પાખે, ઘણું એ પાખે. વિચાર કરો, પેલા લાકડામાં એને જ્ઞાન દેખાણું. ગુરુનું જે તત્વ જ્ઞાન છે એ પકડનાર જીવને ચારે દિશાએ ભગવાન સિવાય બીજું કોઈ દેખાય નહીં. તો આ બાવજીને જે બોલે છે એ તત્વ જ્ઞાન છે, મુક્તિનું જ્ઞાન. આપણને મુક્તિના માર્ગે લઈ જાય. અને વ્યવહારિક જ્ઞાન છે એ પેટ ભરવાનું છે. વ્યવહારિક જ્ઞાન બધું જ છે. કોઈ ગમે ધંધો કરતો હોય એનું વ્યવહારિક જ્ઞાન કહેવાય. શું કરવા? પેટ માટે વ્યવસાય ન કરવી જ જોઈએ. તો મહાપુરુષો જે બોલે એ જે સોરાને એક પૈડામાં મહાપુરુષોનું જ્ઞાન દેખાણું તો આપણે તો પ્રત્યક્ષ બાવજીના ખોળે રમીએ છીએ. આપણ બધા પુરુષો ગણો કે માતાઓ ગણો તો આવા પૂરણ પુરુષો આપણને મળી રહ્યા છે. આપણનો પૂનતો સજ નવા આવા બ્રહ્મ પુરુષ મળવા એ ઘણું મુસીબત છે. સંતો ઊંધામાંથી લટકે છે પણ પરમાત્મા મળતા નથી. સમ કે મૂળ તત્વ દેખાણું નથી, શરીરના ભાવમાં રમસ.
આ મૂળ તત્વ આપણને વતાઈ રહ્યા છે વગર મજૂરી. તો આપણે બધો એમના વસનો છે એ વેણી અને હૃદયમાં મૂક્યું તો જરૂર ફાયદો થાય. સદગુરુ દેવની જય. 9 મહિના હાડા 9 મહિના માતાના ગર્ભમાં લટકીને જાયેલા તો છીએ. અમે ન જવું હોય તે નમાતા જાજન છે. એના મોય જીવતો હોય તો કશું બહારનું કોઈ પાડતું નથી. આ પછી જેમ જેમ મોટો થયો ખોટો થયો, મોટો થયો ખોટો થયો, મોટો થયો ખોટો થયો. ના હું તો પટેલ છું, ના હું તો ઉમેદપુરનો છું, ના હું તો અમુકનો સોળો છું, ના હું એ તો દેહનો ધર્મ છે. પરંતુ તો આજે અનાદિ તારું જન્મ મરણ નથી. એ ટાળવા માટે આ જાજન છે. ઓના પણ તો ચિંતા નથી કરો. આજે નહીં હોય તો કાલે મળી આવે હે, અને આજે મળી આવ્યો હોય તો કાલે ના થઈ જવા. આવણ જવાનું વાળું છે. આવણ જાવન મઠ જાય મોડા હંસા પ્યારી. તો આપણે તો બધા હંસ છીએ, પરમાત્માના છીએ, પરમાત્માના લોકમાં આવેલા છીએ. જન્મતા પહેલાં માતાના થોડો દૂધ બનાવીને મોકલ્યું હતું. આ શરીર ઉપર બનાવ્યો છે. આ લૂલો લંગડો તો આપણી પાડતો જ નથી. તો હાજુ થવાનું કોઈ ગજુ હતું, સારું થયું, જીવ્યા હજુ કોઈ પુણ્યના પડહળો. આ ગઈ પડ પાછી ફરીને કારનો નીચે ખરો. એક ઘડીએ એને ભૂલવા જેવું નથી. એક ઘડીએ પરમાત્માને ભૂલવા જેવું નથી. એક શ્વાસ વેડફી ખાવા જેવા જ નથી. એ આપણે નાથ બાપાએ એને કામ કરી બતાવ્યું. ખેતી કરતા હતા. અત્યારે આપણે 10 જોડી લુગડો હતા ઓછા પડે છે. ગમે એટલું હોય તો ઓછું જ પડે છે, ઓછું જ પડે છે. તાની અને ઘરમાં મશીન ખોય એટલું પેદા કરતા હતા. ખેતી કરતા હતા, ભણતા. મશીન ખોય એટલું એ મનીએ કોઈ ગરીબને કોઈ ન્યાદાન. આ રંગરાગ આ ફૂલાવા તો બધાઈ અને દુઃખ વેઠે છે ને હાથ પગ ધોઈને આપણને આલી છે. એના લીધે આ બધા દાગ જેમ છે. એ ભૂખ્યા છે ને બીજાને રોટલા ખવાડ્યા છે. એ અને દુઃખ વેઠીને બીજા આત્માઓને શાંતિ પમાડી છે. કોઈ જીવ દબાહ, કોઈ જીવ દુભાહ. બાપજીને સોરજ જુદી હતી. ઓબા પણથી કેરી ન સૂંટવાથી કોઈને ભૂની પડી લાવો, કેરી ન સૂંટાય. નાનું બાળક કોઈ જાવણ કરતું હોય એ મેં કેરી ઓબાનું જાવણ કરે છે તો મોટી થાય પછી પાકે. કેટલી મેઠી લાગે. કોઈને ફૂલ ન વેણવાથી. ફૂલ તો કીધું વેણ લીધું ફરશે ત્યાં હે. કરણના નેસા પડેલું હોય તો ફૂલ ક્યાંક લાવો. કોઈને દાંતણ ન ભાગવા દે હવારમાં લીલું. આ વિજયની કરુણા દ્રષ્ટિ હતી. એ કરુણાના કરનાર તારી કરુણાનો કોઈ પાડ નથી. એ પુરુષોના તારી આરોટ લખાય છે. આમાં લોટો આવ્યો જુઓ ઘેરે લોટો આવી જતો હવે ધંધાને બુડે. આમાં સંકેતોને તાણવું છે. ના કે આ સંકેતોની પુરાવાની તો આ પુરાવાને તાણવું છે. એ આપણો નથી ઓળખતા, આપણી નથી ઓળખતા. હું કોઈ હગેવાલે નથી આવ્યા, હું કોઈ આર્ગ્ય ન કરવા નથી આવ્યા, હું કોઈ વેવાયથી નથી આવ્યા, વેવાણીથી નથી આવ્યા. તો એ જો લોટો આવ્યો કે એક વ્યવહારિક શરણ લીધું છે તો આપણે કોઈ તકલીફ છે? અમે એ રોટલા ખાઈ અને પરમાત્માનું ભજન કરીને ભગવાન ભેગા ન થઈએ તો પાછા રોટલા ખા પાછું વાળવા આવવું પડે. આમાં લગડ પોપાબાઈનું રાજ નથી. અહંકારનું કવર, અભિમાનનું, મૌનનું, બડાઈનું, રાગનું, કશાયનું, મોહનું, મમતાનું એ બધું કાપી નાખવાનું છે. તો આપણામાં તો સુખનો સાગર, ગુણોનો ભંડાર, અમીનો કૂંપો જેમાં ધર્મ નથી, જેમાં મરણ નથી. આત્માઓ છે, પરમાત્માના છીએ. હવે કૂવો ગોડવો મળવું પડે, ઊંડા જઈએ જેમ જેમ એ પછી મથી પણ તાપવાનું છે. પણ 1 ફૂટ કંઈક આસકાજી કૂવો બાકી રહી જાય અને બંધ પાડીએ તો પાછું પૂરાઈ જાય. આ તો છેલ્લા શ્વાસ હજી હે હરી હું તારો તું મારો એકતા ભાવ ક્યારે થશે તારી વાર વાર. આપણી નામ છે ને આપણામાં છે. કેટલી વાર લાગે? આ શરીરને મનતા એ તો શરીર તો દોડના હેફડું હોય એવો હેફડો છે. શીરા પડી જાય છે હોફળામાં નથી પડતા આપણે દોડીને. આ શરીર તો એકલો શીરોનું પડેલું છે. કેન્સર થાય છે તો ઓછોમાં કોનોમાં નાકોમાં શીરા નથી પડતા. એટલે તો ખરાબમાં ખરાબ આ શરીર છે કેમ તો એને આપણે મની બેઠા છે ને આત્મા નથી મનતા. એક શ્વાસ લેવા એવું નથી નવાના. એવા આત્માને એ જ ભગવાન, એ જ પરમાત્માને ભગવાન કરે છે. પણ ભગવાન સુખ તો હોકતું આવે. આપણે જે સુખનું કરી છે એ સુખ તો મોય પડી છે અંતરાત્મામાં, અંતર્મુખ થવામાં. તો આ ખાલી વ્યવહાર નથી આપણે પાડતા. આ સંકેતોને તાણ પુરાવાને તાણ હું સમ કાલે 11 વાગ્યા સુધી આપણે
કોઈને કોઈ કરવાનું નથી. ખાઈને જો હુરી અહીંયા આવી વાતો કરીએ તો ન થાય. કનું ખાય છે, કનું પાણી. આવા ભાવ કરીએ તો ભાવ ફળ. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હોતે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. દેહ છતાં જેની દશા વળતે દેહાતીત. એ જ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત. સદગુરુ દેવ કી જય. કોઈની આધા દીકરી હોય, કોઈના પિયરમાં કોઈ ના હોય ભાઈ કે મા બાપ, તો એના ભાઈ બનીને રહેજો. ઓગણાવ તો ટાઢા પાણી પાજો, બટકું ખાવાનું બાપુજો. તમને આશીર્વાદ આલી નિયાદા દીકરીના ભાઈ બનીને રહેજો. રમજાભાઈને એક કામ કરીશ, નિયાદા દીકરીનો કોઈના હાજમાં પિયરમાં ના હોય તો એના ભાઈ બનીને રહેજો, એના બાપ બનીને રહેજો. પુણ્યના ઢગલા થઈ જાય. એ દીકરીઓ લગડ ના થાય તો મારા પિયરમાં કોઈ નથી. એ કામ કરી બતાવીશ આપણે નાથ બાપાએ નિયાદા દીકરીઓનો. એ જીવન થાજો. આમાં આપણા વિનાવી શાંતિ જાળવીને અને જેમ સગવડ કરી હોય એમાં વિનાવી શાંતિ જાળવીને પ્રસાદ લેવાનું. સદગુરુ દેવ કી. એ સાહેબ નિવી અને હું અભય જોને છું. અત્રે લક્ષ્મીપુરા નિવાસી શ્રી રામા બાપા, મુનાઈ નિવાસી શ્રી નાથુરામ બાપા, ગોધમજી નિવાસી શ્રી જયસિંહ બાપા, રાજચંદ્ર ભગવાન